હેલો ફ્રેન્ડ્સ, યુટ્યુબનો કોઈ વિડીયો જ્યારે આપણે વોટ્સએપમાં શેર કરીએ છીએ ત્યારે ફક્ત લિંક જ જતી હોય છે. તો તેના માટે સેટિંગ કરવાથી, વોટ્સએપ સેટિંગ ચેન્જ કરવાથી ઉપર તમે થંબનેલ જોઈ શકો છો. અહીંયા આગળ હું તમને પ્રેક્ટિકલી કરીને બતાવું. જુઓ, અહીંયા આગળ યુટ્યુબમાંથી એક વિડીયો તમને શેર કરીને બતાવીશ તો ફક્ત લિંક જ શેર થશે. દાખલા તરીકે આ વિડીયો છે, એને હું શેર કરીશ. જુઓ, વોટ્સએપમાં હું તમને શેર કરીને બતાવીશ. જો મિત્રો, અહીં આગળ હું જ્યારે વોટ્સએપમાં યુટ્યુબનો વિડીયો શેર કરીશ તો ફક્ત લિંક જ શેર થશે. ઉપર આ ટાઈપનું થંબનેલ જોવા મળશે નહીં. તો એના માટે એક સેટિંગ કરવાનું હોય છે વોટ્સએપમાં. સૌથી પહેલાં તમારે વોટ્સએપ ખોલવાનું. વોટ્સએપની અંદર જો આ વોટ્સએપની અંદર રાઈટ બાજુ જે આ 3 ટપકા છે તે આગળ સેટિંગમાં ક્લિક કરવાનું. તે આગળ તમને અહીંયા સેકન્ડ નંબર પ્રાઇવસી લખેલું જોવા મળશે. તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તે આગળ નીચે એડવાન્સ લખેલું છે. એડવાન્સ ઉપર તમે ક્લિક કરશો તો નીચે ડિસેબલ લિંક પ્રિવ્યૂ લખેલું છે, તે ઓન છે. તેને આપણે ઓફ કરી દઈશું. જો આપણે ઓફ કરીશું તો યુટ્યુબનો કોઈ પણ વિડીયો આપણે વોટ્સએપમાં શેર કરીશું તો ઉપર થંબનેલ જોવા મળશે. જો આપણે ઓફ કરી દીધું. હવે યુટ્યુબમાંથી આપણે વિડીયો શેર કરીને હું તમને બતાવું. જો આ યુટ્યુબમાંથી જે પહેલાં વિડીયો શેર કર્યો હતો એ જ વિડીયો હું તમને શેર કરીને બતાવીશ. જો આ યુટ્યુબનો આ વિડીયો છે. જોઈએ, નીચે શેર ઉપર ક્લિક કરી અને વોટ્સએપ ઉપર ક્લિક કરીશ. અહીંયા આગળ તમે જોઈ શકશો કે ઉપર થંબનેલ જોવા મળશે અને જ્યારે શેર કરીશું ત્યારે ઉપર થંબનેલ જોવા મળશે. તો સામેવાળાને ખ્યાલ આવે કે આ શેરની લિંક છે. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો બીજાને જરૂર શેર કરજો. થેન્ક યુ.